દર્શક મિત્રો, આપણે લુણસરિયા રેલવે સ્ટેશન પર જઈએ છીએ. ખૂબ જ આધુનિક રેલવે સ્ટેશન બનાવ્યું છે. એની અંદરમાં સીડી છે, બધો જ પ્લેટફોર્મ છે, બધી સુવિધાઓ છે, પણ જ્યાં એક પણ ટ્રેન ઊભી રહેતી નથી. જો હું બતાવું છું તમને લુણસરિયાનું આધુનિક રેલવે સ્ટેશન, પણ એક પણ ટ્રેન ઊભી રહેતી નથી. ગરીબ માણસોને, કોઈને ગામડાના માણસોને સુવિધા મળતી નથી. પહેલાં અહીંયા આખે ફાસ્ટ ઊભી રહેતી, લોકલ ઊભી રહેતી, પણ અત્યારે એક પણ ગાડી અહીંયા ઊભી રહેતી નથી અને ચાલુ નથી અત્યારે લોકલ કે ફાસ્ટ. જો જોઈ શકો છો, આ લુણસરિયા ગામનો રસ્તો છે. દર્શક મિત્રો, જો આ કરોડો રૂપિયાના ખર્ચે આખી સીડી બનાવી છે લુણસરિયામાં, પણ કોઈ ટ્રેન અહીંયા ઊભી રહેતી નથી. જો આપ જોઈ શકો છો, જો આ લુણસરિયાનું રેલવે સ્ટેશન બતાવું છું હું તમને. જો આ સીડી બનાવી છે, પણ અહીંયા કોઈ ટિકિટ આપવામાં આવતી નથી ને કોઈ ટ્રેન અહીંયા ઊભી રહેતી નથી. જો આવડું મોટું રેલવે સ્ટેશન બનાવ્યું છે. સામે પ્લેટફોર્મ નહોતું તો સામે પ્લેટફોર્મ પણ બનાવ્યું છે. અહીંયા પણ આખી ઓલી કર્યું છે, તમે જોઈ શકો છો. જો લુણસરિયા રેલવે સ્ટેશન બતાવું છું આપને. જો આટલી સીડી બનાવી છે, તમે જોઈ શકો છો. કરોડો રૂપિયાના ખર્ચે સીડી બનાવી છે, પણ એનો કોઈ મિનિંગલેસ છે. જો ચડવા માટેના એના બધા ઓલા છે. મિત્રો, રેલવે એટલા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. જો આ રેલવે સ્ટેશન બતાવું છું હું તમને. સામેની સાઈડથી તે આ સાઈડ સુધીનું મિત્રો, અહીંયા પહેલાં ફાસ્ટ અને લોકલ બંને ટ્રેન રહેતી હતી, જેથી કરીને ગરીબ માણસોને ફાયદો થતો હતો. પણ આજે ફાસ્ટ ને રેલવેને બંધ કરી દીધી છે, જેથી કરીને ગ્રામ્ય વિસ્તારના લોકોને અત્યારે ખૂબ જ હાલાકી થાય છે અને રેલવેના ઓલાથી કોન્ટેક્ટથી વિમુક્ત થઈ ગયા છે. જો લુણસરિયાનું રેલવે સ્ટેશન બતાવું છું હું તમને. આ જે છે એ જૂનું લુણસરિયાનું રેલવે સ્ટેશન છે સામેનું. હું તમને જરાક બતાવું. જો લુણસરિયાનું જૂનું રેલવે સ્ટેશન છે, મને ખબર છે. જો આ બંધ કરી દીધું છે, હવે આધુનિક બનાવ્યું છે. પણ જો સામે ટાઈમિંગવાળી ઘડિયાળે રાખી છે, પણ ઘડિયાળ કોને જોવાની? અહીંયા પણ ઘડિયાળ રાખી છે, પણ જોવાની કે નહીં? જો આ સામેનું લુણસરિયાનું રેલવે સ્ટેશન બનાવું છું. અહીંયા લાઈનો પણ બનાવી છે, જો આપ જોઈ શકો છો. અલગ અહીંથી સીડીમાં જવા માટેની સરસ, જો આપ જોઈ શકો છો અહીંથી. પણ સામે એક પણ ટ્રેન અહીં ઊભી રહેતી નથી. જો લુણસરિયા રેલવે સ્ટેશન છે, આવા તમામ સરસ આધુનિક સુવિધાવાળું રેલવે સ્ટેશન બનાવ્યું છે, જેની અંદર શૌચાલય છે, ઉપર જવાના ઓલા છે, એસી રૂમ છે, બધી સગવડતા છે. ધૂમ્રપાન કરવાની મનાઈ છે, પણ કોઈ જો ઘડિયાળ છે 10:24 થઈ છે. જો આપ જોઈ શકો છો. જો અહીંયા પ્લાસ્ટિકનો કચરા બધું નાખવાની પણ જો જોઈ શકો છો તમે. આ રેલવે સ્ટેશન બહુ સરસ આધુનિક બનાવ્યું છે. આખું આ રેલવે સ્ટેશન બનાવ્યું છે. જો અહીંથી હું ફરી આપને બતાવું છું.
જો આખું લુણસરીયા રેલવે સ્ટેશન હું આપને બતાવું છું. જો આ રેલવે સ્ટેશન હું બતાવું છું. સામે પણ પ્લેટફોર્મ નંબર 2 છે, આ પ્લેટફોર્મ નંબર 1 છે, પણ ગાડી એકે ઊભી રહેતી નથી. સીસીટીવી કેમેરા છે, બધું જ છે, માઇક છે, એનાઉન્સમેન્ટ થાય છે. જો અહીંયા ટિકિટ બારી છે, પણ ટિકિટ મળતી નથી. જો દિવ્યાંગ યાત્રીઓ માટે એની બારી છે, બારી જ ખુલતી નથી. જો બુકિંગ ઓફિસ છે, પણ બુકિંગ ઓફિસ જ બંધ છે, કારણ કે કોઈ ટ્રેન જ અહીં આવતી નથી. બુકિંગ ઓફિસ લુણસરિયા દિવ્યાંગ યાત્રીની બારી છે. જો બધું જ ટિકિટ બારી, ટિકિટ જ અહીં આપવામાં આવતી નથી. આપ જોઈ શકો છો. જો આધુનિક આખું રેલવે સ્ટેશન છે, સ્ટેશન માસ્તરની ઓફિસ છે, બધું જ છે, પણ ક્યાંય કોઈ ગાડી ઊભી રહેતી નથી. જો અહીંયા આવવા જવા માટે તેની બધી જ વ્યવસ્થા છે. આવવા જવા માટેના સરસ પગથિયા બનાવ્યા છે. અહીંયા દિવાલ બનાવી છે આખી, એ રસ્તો છે. જો રેલવે સ્ટેશન આખું નવું બનાવ્યું છે, પહેલાં જૂનું હતું, જે મેં તમને મંડપ બતાવ્યું. જો આધુનિક રેલવે સ્ટેશન બનાવ્યું છે. જો આ રેલવે સીડી આધુનિક બનાવી છે, પણ કોઈ કામની નથી. જોઈ શકો છો આપ. જો बस आपको ये चाल के रखना है. मैं सामने आता हूँ. मैं ठीक ठीक बराबर, मैं बोलूँगा. चालू ही रखना है. हाँ, चालू ही रखना है. ओके. दर्शक मित्रों नमस्कार, भाटी टीवी में आपનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છે લુણસરિયા રેલવે સ્ટેશન આવ્યા છે, જે વાંકાનેરથી લગભગ 6 કિલોમીટર દૂર છે. અને આ લુણસરિયા રેલવે સ્ટેશને અગાઉ કોરોના પહેલા એટલે 2020 જે એ પહેલાં અહીંયા ફાસ્ટ અને લોકલ ટ્રેન બંને અહીંયા ઊભી રહેતી હતી. સવારે 7 વાગે ફાસ્ટ વાંકાનેરથી ઉપડતી હતી અને 11 વાગે લોકલ ઉપડતી હતી. એટલે ગ્રામ્ય લોકોને ખરેખર સારામાં સારી સગવડતા મળતી હતી ફાસ્ટ અને એની. જ્યારથી આજે કોરોના ગયો અને આધુનિક જે રેલવે સ્ટેશન બન્યા છે, ડબલ લાઇન બની છે, ઇલેક્ટ્રિક લાઇન બની છે, ખૂબ સારી વાત છે. અને આધુનિક રેલવે સ્ટેશન ખૂબ સારા બનાવ્યા છે. એ પણ હું બતાવું છું. જે લુણસરીનું જે અગાઉ જે રેલવે સ્ટેશન હતું એના કરતાં ખૂબ જ સારું રેલવે સ્ટેશન બનાવ્યું છે. પણ દુઃખની વાત એ છે કે ગ્રામ્ય લોકોને અત્યારે સગવડતા મળતી નથી. કારણ કે અત્યારે લોકલ અને ફાસ્ટ જે બંને ટ્રેન હતી, સવારે ઉપડતી હતી ફાસ્ટ, 11 વાગે ઉપડતી હતી લોકલ, આ બંને બંધ કરી દેવામાં આવી છે. એની જગ્યાએ કોઈ ડેમો ટ્રેન કે એવી કોઈ વધારે ટ્રેન એને આપી નથી, જેથી કરીને ગ્રામ્ય લોકો જે છે આખા સૌરાષ્ટ્રના એ આજે વિમુક્ત થઈ ગયા છે. આજે કારણ કે ઓછા ખર્ચે એને સારામાં સારી સુવિધા મળતી હતી. આજે તમારે રાજકોટ, તમે વાંકાનેરથી રાજકોટ જવું હોય તો ત્યારે 60 રૂપિયા ટિકિટ લે છે, ત્યારે લોકલ ભાડાની અંદરમાં 10 રૂપિયામાં તમે આવી શકતા હતા. તો ખરેખર આવી જે સગવડતાઓ મળે છે એના માટે થઈને કાંઈ નહીં તો તમે અત્યારે વંદે ભારત અને મોટી અત્યારે જે એસી ટ્રેનો અને બધી જે મોટી ટ્રેનો ચલાવવામાં આવે છે, વીકલી ટ્રેનો ચલાવવામાં આવે છે, ઘણી બધી ટ્રેનો આપવામાં આવે છે, તો લોકલ ટ્રેન કેમ આપવામાં આવતી નથી? કોઈ ડેમો ટ્રેન કેમ ચલાવવામાં આવતી નથી રાજકોટથી વિરમગામ સુધીની કેવી કોઈ, કે જેથી કરીને ગામડાના લોકોને એની ફેસિલિટી મળે? આજે લુણસરિયા રેલવે સ્ટેશનની અંદરમાં ટિકિટ બારી છે, પ્લેટફોર્મ છે, સીડી છે, બધી સગવડતાઓ છે, તો આ સુવિધાઓ શું કામ મળતી નથી? તો રેલવે ખરેખર ગ્રામ્ય વિસ્તારે તમે એમ કહો છો ગામડાનો વિકાસ કરવો છે, તો ગામડાનો વિકાસ કરવો હોય તો તમે આવી નાની ટ્રેનો જો આપો તો ખરેખર એનો વિકાસ થાય. લોકલને ફાસ્ટની જગ્યાએ એક કે તમે ડેમો ટ્રેન આપો
તો સાચા અર્થમાં આનો વિકાસ થયો ગણાશે. ખરેખર આપણે વાંકાનેરના સાંસદ શ્રી મહારાણા શ્રી કેસરીદેવસિંહ ઝાલા આપણા અત્યારે રાજ્યસભાના સભ્ય છે, તેમજ આપણા વાંકાનેરના એટલે રાજકોટ જિલ્લાના સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબ છે, પછી રામભાઈ મોકરિયા જે છે, આવા જે આપણા જે ઉચ્ચ કક્ષાના જે આપણા નેતાઓ જે છે, તો એમને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાહેબ પાસે રેલવે પ્રધાનને પણ તમે આ એક વિનંતી કરો કે ગામડાના લોકોને જોડવા માટે થઈને એક ડેમો ટ્રેન અત્યારે જો ચાલુ કરવામાં આવે ને એ ગામડે ગામડે ઊભી રહીએ, કારણ કે દરેક ગામડા અત્યારે આધુનિક સીડી છે, સગવડતાઓ છે, પ્લેટફોર્મ છે, પાણીની સગવડતાઓ છે, ટિકિટ બારી છે, બધું છે. તો ખરેખર આવી સગવડતાઓ જો આપવામાં આવે તો ખરેખર ગ્રામ્ય લોકોને પણ એનો ફાયદો મળે, અને આટલી બધી તમે બધી જ સગવડતાઓ અહીં આપી છે તો એનો પણ લાભ મળે. તો ખરેખર રેલવેને પણ મારી નમ્ર વિનંતી છે કે તમે પણ એક આવી સરસ મજાની ગ્રામ્ય લેવલને ગામડાના લોકોને જોડતી કોઈ ડેમો ટ્રેન ચાલુ કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે. લુણસરિયા ગામ કેવડું મોટું છે, તેમ છતાં પણ કોઈ એને સુવિધા અહીંયા આપવામાં આવી. જો હું તમને લુણસરિયા ગામનું પાદર બતાવું છું, સરસ મજાનો જો વડ છે, અહીંયા હનુમાનજીનું મંદિર જે છે, અંદરની સાઈડમાં મંદિર છે, અને આખું એક ઝાલા દરબારનું ગામ છે, અને અન્ય પણ ઇતર જ્ઞાતિઓ પણ રહે છે. તેમ છતાં પણ કોઈ જ પણ જાતની અહીં રેલવે દ્વારા સુવિધા લોકલ ફાસ્ટ કે આપવામાં આવી નથી હજી સુધી. દર્શક મિત્રો, વાંકાનેર તાલુકા પંચાયતના જે પ્રમુખ જે છે, હવે એ લુણસરિયાના જે આ લોકલ ને ફાસ્ટના વિશે એના વિશે જરા કયો છે, બે ટ્રેનો વિશે તમે. અમારે લોકલ ટ્રેન કોરોના પહેલા ચાલુ હતી, અને લોકલ બે જે અહીંથી યાત્રિકોને જવા માટે અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, આમ રાજકોટ છે, દ્વારકા લગી જતી હતી, દ્વારકા ઓખા લગી જતી હતી. એ છેલ્લા કોરોના વખતથી બંધ થઈ ગયેલ છે. રેલવે ડબલ લાઇન ચાલુ કરી દીધી, નવા રેલવે સ્ટેશનો બનાવી દીધા છે, પણ હજી સુધી આ લોકલ ટ્રેનો ચાલુ કરી નથી. અમે અવારનવાર રજૂઆત કરેલી, પણ એ લોકો એમ કહે છે કે સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ આ ચાલુ થશે, પણ હજી લગીમાં અમને ફક્ત વાયદા જ કરે છે. તો મારું એમ કહેવાનું છે કે આવડા મોટા રેલવે સ્ટેશન બનાવ્યા છે, જે કરોડોના ખર્ચે થયા છે સરકારના, એ શું કામના? રેડી. શું નામ આપનું? હા, બોલો બોલો. હવે આ લોકલ ને ફાસ્ટ બે બંધ થઈ જતા આજે લુણસરિયાને કોઈ અત્યારે એક પણ ટ્રેન અહીં ઊભી નથી રહેતી, તમે શું કહેશો? હે કહું કાંઈ છે જ નહીં, હવે બે એવું ને આવો જાઓ કાંઈ છે જ નહીં, એક ટ્રેન ઊભી રહેતી નથી રહેતી, ઊભું જ નથી રહેતું, શું કરવું? બરાબર છે. એટલે જરાક આ કોરોના પછી બંધ થઈ ને કે એના પહેલા બંધ થઈ ગયું? હે, બરાબર છે. અને પહેલા ઓલું જૂનું હતું ત્યારે બધું ચાલુ હતી, ચાલુ જ હતું. બરાબર. આમ જો એકાદ ડેમો કે એવી ચાલુ કરવામાં આવે છે તો બધે ગ્રામ્ય વિસ્તારને એનો લાભ મળે કે કેવી રીતે, તમે શું કહેશો એમાં? લાભ મળે જ ને. આવક જાવક થાય તો સ્ટેશન હા બે માનો લોકલ ને ફાસ્ટ ઊભી રહેતી તો પેસેન્જર તો થાય જ ને. બરાબર બરાબર, સાચી વાત છે. તમે શું કહો છો બાપુ? તો ટ્રેન ચાલુ થવી જોઈએ ને? ટ્રેન ચાલુ થવું જોઈએ. સાંજ જવું હોય, સુરેન્દ્રનગર જવું હોય તો એમ કે પડે અટાણું કરવા. બરાબર છે ને વાંકાનેર જવું, વાંકાનેરથી ગામ માટે બધું સારું છે. અત્યારે જે પબ્લિક ને સુવિધા નથી એ સુવિધા મળી જાય. બરાબર છે. પેલા ચાલુ હતી ને લોકલ ફાસ્ટ, 24 માં ચાલુ હતી, બધું બંધ થઈ ગયું છે લોકલ ફાસ્ટ. બરાબર. કારણ કે જો દરડીમાં અત્યારે જનતા ઊભી રહે છે, બધી ઊભી રહે છે, તો લુણસરિયામાં શું તકલીફ? વાહ ભાઈ, બહુ સાચી વાહ. જો આ લુણસરિયા ગામના આપણે પાદરમાં છે, અને અહીંયા બધા જે ગામ લોકો પણ જો આ વાત કરે છે કે ભાઈ આ લોકલને ફાસ્ટ અહીંયા ઊભી રહેવી અને ટ્રેન ચાલુ થવી જોઈએ અને કંઈક સુવિધા મળવી જોઈએ. અમરસર જવા માટેનો જો આ રોડ જે છે જે હું બતાવું છું, તમે જોઈ શકો છો. અને આ રેલવે સ્ટેશન જવા માટેની જો આ સરસ પાળી બનાવી છે. હવે આપણે જઈએ છીએ અમરસર રેલવે સ્ટેશને. તો કેટલું સરસ મજાનું આધુનિક અમરસર રેલવે સ્ટેશન બનાવ્યું છે, બધી જ સગવડતાઓ છે, સીડી છે, બધી જ છે, પણ ટ્રેન કંઈ અહીંયા ઊભી રહેતી નથી. આપણે જઈને આપણે લઈએ. જો સરસ મજાનું જો અમરસર રેલવે સ્ટેશન. સરસ મજાનું આખું કમ્પાઉન્ડ પણ સરસ બનાવ્યું છે, પણ કોઈ કામનું નથી, કોઈ ગાડી અહીંયા ઊભી રહેતી નથી. છતાંય આપણે સ્ટેશનમાં સ્થાને જઈને પૂછીએ આપણે.
જો અમરસરનું આપણે રેલવે સ્ટેશન બતાવું છું. અહીંયા ખાલી રાત્રે એક 2 વાગ્યે અને 57 મિનિટે એક લોકલ ટ્રેન જાય છે, એ એક ઊભી રહે છે. રાત્રે 2 વાગે કોણ જાય સાહેબ, તમે વિચાર તો કરો. જો અમરસરનું આખું રેલવે સ્ટેશન બતાવું છું. આ ગોળાઈવાળું સ્ટેશન છે, ખૂબ સરસ. જો આ સીડી બનાવી છે સરસ મજાની, એ પણ હું બતાવું તમને. આધુનિક જો રેલવે સ્ટેશન બનાવ્યું છે. પહેલાં અહીંયા લોકલ ફાસ્ટ ઊભી રહેતી. જો સરસ રેલવે સ્ટેશન બનાવ્યું છે, તમે જોઈ શકો છો. જો આ છાપરું પણ બહુ આધુનિક બનાવ્યું છે. જો સીડી બનાવી છે બંને બાજુ જવા માટે પ્લેટફોર્મ ઉપર. જો આપ જોઈ શકો છો, જો સીડી બનાવી છે. સામે પણ આખું એક પ્લેટફોર્મ બનાવ્યું છે. જો કેટલું મસ્ત રેલવે સ્ટેશન બનાવ્યું છે, તમે જોઈ શકો છો. ટાઈમ પણ બતાવે છે 11:58. પણ 2:58 એટલે રાત્રે એક ટ્રેન ઊભી રહી છે લોકલ. હવે એ રાત્રે 2:45 કોણ ભાઈ જાય. આ બધા સ્ટેશનો સરસ બનાવ્યા છે. જુઓ એસી નાખ્યા છે, બધું જ સગવડતાઓ જે છે, ડસ્ટબિન છે, છાપરું બહુ સારું બનાવ્યું છે. પણ ટ્રેનો કોઈ ઊભી રહેતી નથી એક રાત્રે 2 વાગ્યા સિવાય, 2:45 સિવાયની. ફાયરના છે, ડસ્ટબિન છે, બાકડા નાખ્યા છે, અહીં બાકડા નાખ્યા છે. જે બેસવા માટે છાપરું છે, એલાઉન્સ માટેના માઇક છે, સીસીટીવી કેમેરા છે, પ્લેટફોર્મ નંબર જે છે, પેશાબ પાણીના બધા જોડા છે. તમને યાર અમરસરનું જે જૂનું જે રેલવે સ્ટેશન છે, જે આપણે રૂણસરીનું રેલવે સ્ટેશન જોયું હતું ને, એમાં અમરસરનું આ જૂનું રેલવે સ્ટેશન બતાવું છે. આ જે રાજાશાહી વખતનું જો આ જૂનું રેલવે સ્ટેશન છે. જો આ જઈ શકો છો તમે. હવે આ પૂરું કરીને હવે નવું બનાવ્યું છે આધુનિક, ખૂબ સરસ છે. જો અહીંયા પેશાબ પાણી માટેના સુવિધાઓ છે. જો અમરસર રેલવે સ્ટેશનનું આખું ગોળાઈવાળો નજારો જે છે આખો તમને જો અમરસર રેલવે સ્ટેશન છે, બહુ સરસ છે. સામે પ્લેટફોર્મ બનાવ્યું છે, અહીંયા પ્લેટફોર્મ છે. જો ટ્રેન પણ હમણાં નીકળે છે. જો બતાવું છું હું તમને અમરસર રેલવે સ્ટેશન, જે ગોળાઈમાંથી ટ્રેન જાય છે એ પણ હું તમને જરાક બતાવું છું. તમે જોજો, થોડી વારની અંદરમાં જ ટ્રેન પણ આવશે. પીપળનું ઝાડ પણ જો નીચેથી ઉપરથી કાપ્યું છે મિત્રો. એક અમરસરની અંદરમાં જો આ પીપળનું ઝાડ પણ જોવા જેવું મિત્ર. જો અહીંથી આ ઉગ્યું છે, ઉપરમાં આખું સુકાઈ ગયું છે. વાહ! પણ એક જરાક તમને એક આર્ટિસ્ટિક બતાવું છું. ગોળાઈની અંદરમાં છે આખું રેલવે સ્ટેશન. તમને જો ગોળાઈમાંથી ટ્રેન આવે છે ત્યારે ખરેખર બહુ એક સરસ મજાનો આ એક નજારો જે છે. આ એક આખી ગોળાઈની અંદરમાં આખી ડિગ્રી જે છે એમાં ટ્રેન આવે છે, તમે જોઈ શકો છો. જો આ ગોળાઈની અંદરમાં જો ટ્રેન આવે છે. અમરસરની અંદરમાં એક આખી ગોળાઈની છે અને ગોળાઈમાં રેલવે સ્ટેશન છે. જો ટ્રેન આવે છે એ પણ તમે જુઓ આખી ગોળાઈની અંદરમાંથી. જો અહીંથી પાસ થશે. જોવા જેવું છે. જો આ ટ્રેન પણ અમરસર રેલવે સ્ટેશન એક બહુ
જૂનવાણી છે. અમરસર એટલે અમરસિંહજી બાપુ જે છે એના નામ ઉપરથી અમરસર રેલવે સ્ટેશન જે છે, અમરસર ગામનું નામ જે પડ્યું છે એ અમરસિંહજી બાપુ જે અમરસિંહજી ઝાલા જે આપણા સ્ટેટ હતા એમના નામ ઉપરથી આ રેલવે સ્ટેશનનું નામ અમરસર પડ્યું છે. અમરસિંહજી બાપુના નામ ઉપરથી અમરસર આ રેલવે સ્ટેશનનું નામ પાડવામાં આવ્યું છે. જે જોઈ શકો છો અમરસર ગામ જે છે, જો આ રહ્યું તમને બતાવું છું. જો અમરસર એટલે અમરસિંહજી જે બાપુ હતા આપણા જે સ્ટેટ આપણા એમના નામ ઉપરથી અમરસર પાડવામાં આવ્યું છે. પણ ટ્રેન એક ઊભી રહેતી નથી. રાત્રે 2:45 ઊભી રહે છે. હવે રાત્રે 2:45 કોણ અહીંયા ભાઈ? જ્યાં કોઈ કાગડો ફરકતો ન હોય ત્યાં કોણ ટ્રેનમાં બેસવા માટે અહીંયા આવે 2:45? જો બતાવું છું હું તમને અહીંથી આ બધી આવવા જવા માટેના બધી જે છે બારી છે, ટિકિટ બારી છે. જો અરે જો ટિકિટ બારી પણ છે. એક જ ટિકિટ નથી મળે છે. સગવડતા બધી ખૂબ સારી મજાની છે. બધું આધુનિક, બધું આખું સ્ટેશન છે. બધી જ વ્યવસ્થા બહુ સારી છે. જો એ ટિકિટમાં ઊભું રહેવા માટેની વ્યવસ્થા છે. અહીંયા બધું રેલિંગ છે આખી. જો જોઈ શકો છો આ ફૂલ ઝાડે પણ સરસ વાવ્યા છે. પણ ખાટલે મોટી ખોટ કે કોઈ ટ્રેન અહીં ઊભી રહેતી નથી. 2:45 રાત્રે એક ઊભી રહે છે. તો 2:45 કોણ અહીંયા ગાડીમાં બેસવા માટે આવે ભાઈ? જો એક ફૂલ પણ તમે બહુ સરસ છે, વાહ. તો આપણે બીજું કાંઈ નહીં, તો આવો આપણે નજારો તો જોઈ. અમરસરમાં એક આર્ટિસ્ટિક નજારો બતાવું. પોપૈયા આવ્યો છે એમ તો. જો આવડું મોટું રેલવે સ્ટેશન છે પણ કોઈ ગાડી ઊભી રહેતી નથી. 2:45 એક ગાડી ઊભી રહે છે. અમરસર લુણસરિયાની અંદરમાં એક ગાડી પણ ઊભી રહેતી નથી.